પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કટોકટીકાળના અનુભવો પર આધારિત પુસ્તક ધ ઇમરજન્સી ડાયરીઝનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાયું વિમોચન. કહ્યું, ઇમરજન્સી સમયની યાતના અને વેદના હજુ પણ મારા સ્મૃતિ પટલ પર. સંવિધાન હત્યા દિવસ પર કેબિનેટમાં પ્રસ્તાવ પસાર. ગાંધીનગર ખાતે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નાગરિકોની મૌલિક સ્વતંત્રતા અને સંવિધાનિક અધિકારોનું થયું હનન. અમરેલીમાં લોકશાહીના મૂલ્યોના જતન માટે લડનારા મીસાવાસીઓનું કરાયું સન્માન. 41 વર્ષની લાંબી રાહ બાદ અંતરિક્ષમાં લહેરાયો ભારતનો ત્રિરંગો. એક્ઝિયોમ મિશન લોન્ચ. અંતરિક્ષમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ સંદેશ. કહ્યું, મારા ખભે મારો રાષ્ટ્રધ્વજ. સમગ્ર દેશ છે મારી સાથે. શુભાંશુના માતા પિતા થયા ભાવુક. CBSEમાં ધોરણ 10ની પરીક્ષા વર્ષ 2026થી 2 વાર યોજાશે. પહેલી પરીક્ષા ફરજિયાત આપવી પડશે, બીજી પરીક્ષા વૈકલ્પિક રહેશે. એપ્રિલ-જૂનમાં આવશે પરિણામ. આદિજાતિના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી સહિત અન્ય અભ્યાસક્રમોમાં ફી ઉપરાંત નિયત ટ્યુશન ફી પણ રાજ્ય સરકાર ચૂકવશે. 2.50 લાખથી વધુ આદિજાતિના વિદ્યાર્થીઓને ચૂકવાશે ₹650 કરોડની સહાય. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર. ડાંગમાં ગલકુડ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર. પુત્રને હરાવી પિતા બન્યા સરપંચ. અમરેલીના વડિયા ઈશ્વરિયા ગામે 80 વર્ષના બા બન્યા સરપંચ. મહેસાણાની 120થી વધુ ગ્રામ પંચાયતો બની સમરસ.